વાકો વાળું તો મારી કેળો વળી જાય બીજું નામું તો મારી ડોક નમી જાય વાકો વાળું તો મારી કેળો વળી જાય બીજું નામું તો બીજું તારું તને રોજે રોજ કામ બધા કેમ જોરાવે છે આ તું પેલા ઘડિયાળમાં જો કેટલા બધા વાગી ગયા અને તોય તારું હજુ સુધી કામ ચાલુ છે તારું કામ હજુ સુધી જેમ પત્યું નહીં તું ખાલી બોલ હવે પતી જાય કાલથી વેલો અરે આ તું રોજ આવું કરે છે તારે પગાર વધારવાનું કેવું હોય તો તું બહુ વહેલા કહી દે છે અને તારે પગાર વધાર તારે કામ કરવામાં આટલું મોડું કેમ થાય છે કાલથી આવું તો નહીં યાદ રાખજી વાંધો નહીં અને હવે સાનું માનું તું અહીં બેસતું નહીં અને દર્દીઓ હોય દર્દીઓ આ તો મને જાણ કરજી ડોક્ટર ભીલાવા લાગુ દવા કરો છે ડોક્ટર ભજાવ કામ કરજે ઉભા રહો એક મિનિટ ડોક્ટર સાહેબ દર્દી આવ્યો દર્દી આવ્યો તો મોકલ જાઓ આવો બેસો બોલો તમને શું તકલીફ છે ભાઈ દબાવ તો દુખે છે અહીંયા દબાવ તો દુખે છે હા અહીંયા દબાવ તો ના અહીંયા દબાવ તો ના અહીંયા દબાવ તો ના અહીંયા દબાવ તો ના અને અહીંયા દબાવ તો દુખે છે અને ના દબાવ તો દુખે છે તો નહીં દુખતું તો અલ્યા બુદ્ધિ વગરના તું અહીંયા શું લેવા દબાઈ છી તારામાં બુદ્ધિ નથી તને ખબર છે કે હું અહીંયા દબાઉં તો મને દુખે છે તો શું લેવા દબાઈ છી આજથી તું અહીંયા દબાવતો નહીં તને જરાક પણ દુખાશે નહીં આવા નવા બુદ્ધિ વગરના ચાથી અડાવે છે ઓય પાછું સાહેબ શું સાહેબ વારી પૈસા તો આપતો જા તમે તો દવા આપી છે અલ્યા મૂર્ખા તને દવા ના કરી મેં શું આપી અલ્યા મૂર્ખા મેં તને કીધું ખરી કે તને જરાક પણ દુખાશે નહીં તું ખાલી એ દબાવતો નહીં પૈસા લે 500 રૂપિયા દબાવો કરતા નથી 500 રૂપિયા લઈ લે છે આ ડોક્ટર ભજાવ ઉભા રહો એક મિનિટ ડોક્ટર સાહેબ ઉભા રહો અરે આ મુરબાયો તો મોકલ તેને પણ વધેરી નાખીએ આવો આવો બેસો બોલો તમને શું તકલીફ છે મોટર કારમાં બેસું તો ઉલટી વળે છે મોટર કારમાં બેસો તો ઉલટી વળે છે હા અને બાઇકમાં બેસો તો ના રિક્ષામાં બેસો તો ના બસમાં બેસો તો ના ખાલી મોટર કારમાં બેસો તો જ ઉલટી વળે ઓય તો એ બુદ્ધિના ચર છુલ્યા મોટર કારમાં બેસી છી તારામાં બુદ્ધિ નથી તને ખબર છે કે હું મોટર કારમાં બેસું તો મને ઉલટી વળે છે તો શું લેવા મોટર કારમાં બેસી છી બાઇકમાં બેસ રિક્ષામાં બેસ સરકારે આવડી મોટી બસ કાઢી છે તું ઈમાં બેસ તો એ તું શું લેવા મોટર કારમાં જ બેસી છી આજથી મોટર કારમાં બેસતો નહીં તને જરા પણ ઉલટી થશે નહીં આવા નવા કેટલા છે ગામમાં મૂર્ખા ઓય પાછું આ મે ધર્માદુ ખોલી રાખું છે ના તો પૈસા આપતો જા પૈસા શેના પૈસા દવાના શું દવા કરી અલે આ મૂર્ખા મારે હવે તને શું કહું આ મેં તારી દવા કરી નહીં શું કરી અલે આ મૂર્ખા મેં તને કીધું કે તને જરાક પણ ઉલટી વળશે નહીં તું ખાલી મોટર કારમાં ના બેસ બોલો કેટલા થયા 500 રૂપિયા લે 500 રૂપિયા ડોક્ટર સાહેબ કોક વિચારો ને યાર શું વિચારું તારું પગાર વધારવાનું પગાર ઘટાડવાનું તાર સાનું માનું હેઠું બે ને તું તારા ગામમાં દર્દીઓ હોધી લાવ્યો છે આ બધા દર્દીઓ રહ્યા ને એ આપણું મોટું બોર્ડ રહ્યું ને એ વાંચીને આવ્યા છે તું તારા ગામમાં દર્દીઓ હોધી લાવીશ અને તારો પગાર વધારીશ હવે સાનું માનું બે ના હવે બીજી રેન આવતું નહીં ને જીવ સમજી લેજે ડોક્ટર ભેજાવાળાનો દવા
મૂકો આવ્યો. અલા બીજો મુર્ગો આવ્યો? હા. મોકલ તેને પણ વધેરી નાખીએ. જાઓ. આવો આવો બેસો. બોલો તમને શું થાય છે? ખાટું કહું ને ચરાવે છે. હે? ખાટું કહું છું ને ચરાવે છે. ખાટું ખાવ તો શરીરમાં ખજવાળ આવે છે? હા. તો એ અને ખાટું ના ખાવ તો? ના આવે. મીઠું ખાવ તો? ના આવે. ગળ્યું ખાવ તો? ના. અને તીખું ખાવ તો? ના. ખાલી ખાટું ખાવ તો જ જરા? હા. તો અલ્યા બુદ્ધિ વગરના હમણે તું સુલે ખાટું ખાય છે? તારામાં બુદ્ધિ નથી? બુદ્ધિ છે. આજથી તું ખાટું ખાતો નહીં. તને જરાક પણ ખજવાળ આવશે નહીં. પણ મૂર્ખા તરીમ ને તું કહું તને પણ ઓય આ પાછો શું છે સાહેબ? પૈસા આપતો જાય. મેં ઘરમાં કે અન્ન ક્ષેત્ર ખોલી રાખું છે. પૈસા લાવવા તું જઈ છે. લો સાહેબ. ઓય પાછો શું છે સાહેબ? આ કેટલા છે? 200 રૂપિયા. લે આ 200 રૂપિયા તો ઓલી સાયકલ નહીં આવતી સાયકલ એનું પંચર થાતું ને. તો કેટલા આપવાના સાહેબ? 500 રૂપિયા. 500 રૂપિયા. દબો આપીને ઉભે, ઉભે. તે છે. ડોક્ટર ભેજાવાનો દવા કરે છે? હા, ડોક્ટર ભેજાવાનો દવા કરે છે. ઉભો રહો એક મિનિટ. ડોક્ટર સાહેબ, બકરો હલાલ થવા આવ્યો. અલા બકરો હલાલ થવાયો? હા. મોકલ હલાલ કરી નાખીએ. જાઓ. આવો બેસો. ખુરશી તો સારી રાખો. આવડું મોટું દવા પડું ખુરશી સારી રાખતા નથી. અલા તમે આટલી હળાહળી ના કરો. મારા ખુરશીનું કાંઈ વાપ નથી. તમે આટલી હળાહળી કરો ને તેમાં ફૂલ કલર પડી જાઓ. તમે હળાહળી ના કરો. શાંતિ બોલો. તમને શું થાય છે? ચકદોરમાં બેસું તો ચક્કર આવે. ચકદોરમાં બેસો તો ચક્કર આવે અને વાનમાં બેસો તો નથી આવતા. ખાલી ચકદોરમાં બેસો તો જ. ચક્કર આવે. અને ચકદોરમાં ના બેસો તો નથી આવતા. તો હારા બુદ્ધિ વગરના સુલે ચકદોરમાં બેસી છી. તારામાં બુદ્ધિ નથી. સુલે ચકદોરમાં બેસી છી. ખાટલા ઉપર બેસ, ખુરશી ઉપર બેસ, ટેબલ ઉપર બેસ. આટલું બધું બેહવાનું હે તોય તું સુલે ચકદોરમાં બેસી છી. તું પેલા મારી વાત સાંભળ. આજથી તું ચકદોરમાં બેસતો નહીં. તને જરાક પણ ચક્કર આવશે નહીં. તમે આવડા મોટા દાંડિયા છો. તમારા જેવા આવડા મોટા કૈડાઓ લે છે ચકદોડ? ના. તો પછી સુલે ચકદોડમાં બેસી છી. આજથી ચકદોડમાં બેસતો નહીં. નહીં. જાડ હવે આવતું નહીં બીજી દસ. ઓય આ બોલો ડોક્ટર સાહેબ. પાછલા પૈસા લાવતો છે. દવા તો કરી નથી. શેના પૈસા? અલ્યા બુદ્ધિ વગરના. આ તારી મેં દવા કરી નહીં. શું દવા કરી? શું દવા કરી? એ બળદ મેં તને કીધું કે તને જરાક પણ ચક્કર આવશે નહીં. તું ખાલી ચકદોરમાં નથી. સારું. કેટલા આપવાના? લાય 500 રૂપિયા લાય હેડો. ગણી નો ભૂલા 500 જે વધારે હોય તો પાછા આપજો. ના વાંધો નહીં નહીં કરો. આવો 500. હા ડોક્ટર સાહેબ શું તમારી બુદ્ધિ? અલ્યા આમાં છે ને બુદ્ધિ. દવા હતા નહીં. 500 રૂપિયા લઈ લો. આનું માનું હેઠું બે ને હું દવા આલું કે ના આલું. તને શું થાય છે? હેઠું બે હેઠું ના હમણે સમજી દેજી. હેઠું બે. ડોક્ટર સાહેબ તમને જેવી તો એક ગીત યાદ આવે છે. કયું ગીત? આજ ના છોડું કે તુજે ધમ 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 ધમ. હેઠું બે હેઠું. અને આભાર. કાલે સવારે તું વહેલા આવી જાજી. અને બધી સફાઈ કરી નાખજી. અને જો કાલે વહેલા ના આવ્યો તો કાલનો પગાર જીઓ સમજી લેજી. ખબર પડી ને? હા. તો હેડ.
દવા આપતા નથી? ઓ સાહેબ ટેન્શનમાં કેમ છો? આપણા ગામમાં ડોક્ટર ભીખાવાળા છે ને દવા બહુ આપતા નથી ને 500 રૂપિયા લઈ લે છે. આ પણ મારા પણ પહોંચો નહીં છે. એનું નામ છે ડોક્ટર ભૈયાવાળા, પણ એમાં ભેજું જ નથી. આ વાત દુખે રહી ગયું છે તો ગોળીનો કટકો આપતો નથી. અલિયા ગામના જીવને કેમ પેલા રહે છો? ઓ ભગવાન, તમે રામ રામ દાદા. રામ રામ દાદા, રામ રામ દાદા, રામ 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 રામ. કેમ આટલી ચિંતામાં લાગો છો? આપણો ગામનો ડોક્ટર ભૈયાવાળા નથી. હા, એક કટકો ગોળી આપતો નથી. 500 રૂપિયા લઈ લે છે. આ કેવો 500 રૂપિયા લઈને ગોળીનો કટકો નહીં આપતો? દાદા એનું કામ વિચારવું પડશે. હા, મને તો વિચારો દો. હા, એ વિચારો ઓરાઓ. આપણે કાલે 10 વાગે ડોક્ટર ભીજાવાલાના દવાખાને મળીએ. પાક્કું? પાક્કું. અલ્યા, મેં તને કાલે કીધું તું કે તું તારા ગામમાંથી દર્દીઓ ઓછી લાય છે. ઓછ્યા કે નહીં? હા દી હોજા. અલ્યા, બુદ્ધિ વગરના તો દર્દીઓ એમની પગાર વધતા હશે અને હવે દર્દીઓ ને પગાર આજનો તો નહીં ચાલવાનો નક્કી છે. હેઠ હવે. ડોક્ટર ભીજાવાલા આ ડોક્ટર ભૈયાવાળા દવાખાનું ભરે જ નહીં. ડોક્ટર સાહેબ એકી સાથે છે પોત દર્દી આવે છે. અલ્યા, એક સંઘાત 5 દર્દીઓ. વાહ વાહ વાહ, ધન કરી ધન ભાગ. મોકલ. જાઓ. અલ્યા, આ ચારે રહ્યા ને ઈ એક ત્રણ તો મારા લગતે દવા લઈને ગયા છે. હા લઈ ગયા છે. લઈ ગયા છો ને? હા. આવો દાદા, બેસો. અમારું તો શું કરી? અરે દાદા, તમે ગામના વડીલ છો, બેસો ને. બોલો તો મને શું થાય છે? છે અમને હવાનું એવું થાય કે કોઈકને મારી પાડી નાખી. હે દાદા, કઈ ખબર પડી? છે અમને હવાનું એવું થાય કોઈકને મારી પાડી નાખી. કોકને મુમારી મને પડી નાખે તો લે દાદા, એમાં કહેવાનું હોય જી હોય ને તે પડી દેવાનો તો હોય. પછી આને પાડી દો.